મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે અકસ્માત, હાર્ટ એટેક સહિત તમામ પ્રકારની મેટ્રો સિટી સમકક્ષ અત્યાધુનિક આરોગ્યલક્ષી સારવારની આધુનિક સુવિધાઓ ખૂબ જ સરાહત દરે કે સરકારશ્રીની યોજના હેઠળ નિઃશુલ્ક ઉપલબ્ધ થઈ રહી છે, જેને કારણે ગંભીર પરિસ્થિતિના દર્દીઓને પણ ઝડપી સારવારથી નવજીવન મળી રહ્યું છે, જે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં નૂતન જનરલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડાબા થાપાના ગોળાના હાડકાના ફ્રેક્ચરની જટિલ સર્જરી અત્યંત આધુનિક સાધનો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી, જેમાં તાલુકાના ઉમતા ગામના મેહુલજી બરસંગજી ઠાકોર ઉંમર વર્ષ 28ના પોતાના બાઇક ઉપર નીકળ્યા હતા, જ્યાં અકસ્માત થતાં રોડ ઉપર પટકાવાના લીધે તેમના ડાબા થાપાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પરિણામે ડાબા થાપાના ગોળાનું હાડકું ભાગી ગયેલ અને અડધો ગોળો વાટકીમાંથી બહાર આવી ગયો હતો. આ ખૂબ જ ગંભીર પ્રકારનું ફ્રેક્ચર હતું, જેનું એક્સરે અને સીટી સ્કેન રિપોર્ટ થકી નિદાન થયા પછી તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ગોળાના ભાગને પૂરતું લોહી મળી રહે અને લોહીની નસને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે થાપાના ગોળાને બહાર કાઢી ફ્રેક્ચર રિપેર કરી થાપાના ગોળાને ફરી વાટકીમાં બેસાડવામાં આવેલ. આ પ્રકારની જટિલ સર્જરી ખૂબ જ જૂજ અનુભવી નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન દ્વારા કરવામાં આવી હતી. કોઈપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી ₹3 લાખ કરતાં વધારે થાય છે, ત્યારે નૂતન જનરલ હોસ્પિટલમાં આ સર્જરી આયુષ્માન યોજના અંતર્ગત તદ્દન નિઃશુલ્ક કરવામાં આવેલ છે, જે બદલ દર્દી અને તેના સ્નેહીજનોએ સરકારશ્રી, સંસ્થા અને ડૉક્ટર્સનો લાગણીસભર શબ્દોમાં અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ જટિલ સર્જરી બીજે મેડિકલ કોલેજના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ અને ખ્યાતનામ સ્પાઇન સર્જન એવા નૂતન હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડિરેક્ટર અને HOD પ્રોફેસર ડૉક્ટર JP મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમની નિષ્ણાત અનુભવી ઓર્થોપેડિક ટીમ પ્રોફેસર ડૉક્ટર મોનિશ ગઢવી તથા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર વિરાજ રાઠોડ અને ડૉક્ટર મૃદુલ પ્રજાપતિ સહિત અન્ય ડૉક્ટર્સના સહયોગથી કરવામાં આવી હતી. સર્જરી બાદ સતત 7 દિવસ સુધી કરવામાં આવેલ વિશેષ ડ્રેસિંગ અને તબીબી સારવાર થકી દર્દી શારીરિક રીતે સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી 7 દિવસ બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે આજે 10 દિવસ બાદ ફોલોઅપમાં આવેલ દર્દી હરીફરી શકે છે, સ્વસ્થ છે. ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે નૂતન હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ફ્રેક્ચર, સ્પાઇન, જોઇન્ટ રિપ્લેસમેન્ટ સહિત તમામ પ્રકારના હાડકાના રોગને લગતી તમામ પ્રકારની તકલીફ અને ટ્રોમાની સારવાર અનુભવી નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ દ્વારા ખૂબ જ રાહત દરે કે આયુષ્માન યોજના અંતર્ગત ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવે છે. આથી રાહત દરે ઉપલબ્ધ ઉપરોક્ત સુવિધાઓનો જરૂરિયાતમંદ દર્દીઓને લાભ લેવા સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આજે નૂતન જનરલ હોસ્પિટલ અંતર્ગત મેહુલભાઈ ઠાકોર જે છે એમનો 25 તારીખે વાહન અકસ્માત થયેલો અને તે દરમિયાન એમનો જે ડાબા થાપાનો ગોળો જે છે એ ડાબા થાપાનો ગોળો એની વાટકીમાંથી ખડી ગયો હતો અને ખડવાને કારણે જે ગોળાનો ભાગ હતો એ ફ્રેક્ચર થઈ ગયો હતો, અડધો ભાગ વાટકીમાં હતો અને અડધો ભાગ ખડી જઈને બહાર આવી ગયો હતો. આવા કન્ડિશન આ એક અત્યંત ગંભીર પ્રકારનું ફ્રેક્ચર છે અને જેને આપણે નૂતન જનરલ હોસ્પિટલમાં એમને લાવવામાં આવ્યા અને એમના બધા એક્સરે ને સીટી સ્કેન કરવામાં આવ્યા અને એમાં જાણવા મળ્યું કે આ પ્રકારની ગંભીર ઈજા છે. પછી એમનું સર્જરી પ્લાન કરવામાં આવી. 27 તારીખે અમે એમની સર્જરી પ્લાન કરી, જેમાં અત્યંત આધુનિક એવી ગાન્સ ઓસ્ટિયોટોમી કરી ગોળાના ભાગને લોહી પૂરતું મળી રહે, લોહીની નસને નુકસાન ન થાય એ રીતે આ ગોળાને પાછો અમે બહાર કાઢી, જે ફ્રેક્ચર થઈ ગયું હતું એમને ફિક્સ કરી અને પાછું ગોળાને અંદર એની જગ્યાએ વાટકીમાં બેસાડવામાં આવેલો હતો, જે એક અત્યંત જટિલ પ્રકારનું સર્જરી છે, જેમાં બહુ જ ધીરજ રાખીને સર્જરી કરવી પડે છે
નહીતર જો લોહીની નસ કપાઈ જાય તો ગોળો સુકાવાની સંભાવના હંમેશા રહેતી હોય છે. આમ છતાં જ્યારે ગોળો બહાર નીકળી જાય છે ત્યારે ગોળો સુકાવાની સંભાવના ઓલમોસ્ટ 50% જેટલી થઈ જતી હોય છે અને જો ધ્યાન રાખીને ન કરીએ તો આ સંભાવના વધી જતી હોય છે. પણ અત્યંત તાકેદારી રાખીને આપણે આ સર્જરી કરી છે, જે નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે કરવામાં આવી છે અને આયુષ્માન ભારતના અંતર્ગત સાવ વિનામૂલ્યે કરવામાં આવી છે, સાવ મફત સારવાર કરવામાં આવી છે. આજે પેશન્ટને 3 દિવસ પછી સારું હોવાથી આજે પેશન્ટ રજા લઈ રહ્યું છે. એની ઓવરઓલ જનરલ કન્ડિશન બહુ સારી છે અને અમે આગળ સારા પરિણામોની અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ. વિસનગર શહેરના એક ટાવર બજાર પાસેની પારેખપોળમાં આવેલ શ્રી દ્વારકાધીશ પ્રભુજીની હવેલી ખાતે વૈષ્ણવો દ્વારા અધિક માસ દરમિયાન દરરોજ વિવિધ મનોરથોના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અધિક જેઠ સુદ એકમ તારીખ 17/5/2026 જેઠ વદ અમાસ તારીખ 15/6/2026 સુધી વિવિધ મનોરથોના દર્શન થશે, જેને દર્શન કરવા અને સેવાનો લાભ લેવા માટે શહેરના તમામ પ્રભુ ભક્તોના શ્રી દ્વારકાધીશ નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.